હેલો કેમ છો મિત્રો, વેલકમ છે તમારું મારા મિની વ્લોગમાં। આપણે ઉઠા જેટલા મોડા કે કઈ કામ જ ના કરવું પડે, કામ બધું થઈ ગયું પછી ઉઠતા વાર પેલું કામ ચા પીવાનું, તો ચા પી લીધો, સીધા આવી ગયા બહાર કચરો નાખવા માટે ને પછી વર્ગી ગયા વાસણ કરવા માટે, કેમ કે કામ જાજુ બધું કરવાનું છે। આપણે ને પણ ગોલવારે વાત ના કરી એવું બને તો કે બને જ નહીં, એવું કે દીદ ના ઉગે કે ગોલવારે વાત ના કરી। થઈ ગયો બપોરનો ટાઈમ તો બેસી ગયા જમવા માટે। હાલો સીઆઈડી જોવાનો ટાઈમ થઈ ગયો તો કરી દીધું સીઆઈડી ચાલુ ને બેસી ગયા સીઆઈડી જોવા। થઈ ગયો આપણો ટાઈમ તો આપણે તો બેસી ગયા ચા પાણી પીવા માટે। આવો ને કોક દી તમે, સરકાર અત્યારે આવું બધું છોકરાઓને આપે કેમ કે છોકરાઓને પ્રોત્સાહન મળે એટલા માટે। તો અમે ભણતા હતા ત્યારે અમને કેમ ના આપ્યું, ત્યારે સરકારને કેમ કઈ હુજ્યું નહીં, બોલો। આ તો કાયદેસરનો અન્યાય થયો અમારી। મેં કીધું ને તમને કે 365 દિવસ એક જ એટલે એક જ રીંગણાનું શાક જ ખાવાનું। પછી ખબર ને આજે પૌવા ખાવાનું મન થતું હતું કે પૌવા હવારમાં નાસ્તામાં હોય, પણ અમારે એવું કઈ નહીં, હવારમાં તો બને નહીં। અત્યારે બનાવીને કા પૌવા ને જમવાનું બની ગયું તો બેસી ગયા જમવા માટે। ભયાન આવી ગયો કોલ ને કોલ કેટલો ઇમ્પોર્ટન્ટ છે એમાં હું શું કહું, તમે ખુદ જ જોઈ લ્યો। આ બિસ્કિટ તમને ક્યાંય જોવા નહીં મળે કેમ કે આપણા આરસીએમ ના છે। તો આ બેસી ગયા બિસ્કિટ ખાવા માટે, અને અમારા ભાઈ સંગ તો ક્યાંય વાહે રહી નહીં આવી ગયા। તો ચાલો મળીએ કાલે નવા વ્લોગ સાથે। થેન્ક યુ, બાય બાય।